જય માતાજી, રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા ફરી નવા વિડીયોમાં. તો આજે અમે આવી ગયા છીએ મારા મામાના ઘરે. 2 દિવસ થયા અમે અહીંયા મારા મામાના ઘરે છીએ, કારણ કે જ્યારે અમે નીકળ્યા ને ત્યારે વરસાદ ધીમો ધીમો જ આવતો હતો, પણ અહીંયા પહોંચ્યા અને 2 કલાક જેવું થયું અને વરસાદ સતત ચાલુ જ છે. 1 મિનિટ પણ બંધ નથી. રાત ને દિવસ ને 7મ 8મ આખી ઘરમાં કાઢી છે. કંટાળી ગયા છે. તમને અહીંયા જે કંઈ રસોઈ જે બનાવેલ હતી એ ખાઈ પીને બધો ટાઈમ પસાર કરી બહાર ક્યાંય જવાય એવું છે નહીં. મેળામાં ને બધે પાણી ભરાણું છે. અમુક રોડ રસ્તા બંધ કરી દીધા છે. અહીંયા પણ ગામની ચારે બાજુ જે નદી છે ને એ નદીમાંય પૂર આવી ગયું, એટલે ક્યાંય ગામની બહાર નીકળે એવું જ નથી. ગાડી અહીંયા આવી જ મૂકી એમને અહીંથી એમ થતું હતું કે વાં જાવું, પણ આવો ક્યાંય વારો જ ન આવ્યો. સતત વરસાદ ચાલુ છે. અત્યારે થોડોક વરસાદ ધીમો થયો છે, એટલા માટે આ વ્લોગનું શૂટિંગ થઈ શક્યું, નકર આ પણ ન થાય. કારણ કે આખો દિવસ ઘરમાં હતા અને કંટાળી ગયા હતા. જ્યાં બહાર ક્યાંય જવાય એવું છે જ નહીં. એટલા માટે અત્યારે થોડીક વાર ગામમાં આટો મારવા જવું, ફૂડ જોવા જવું, અને અત્યારે રસોઈની તૈયારી હાલે છે. અત્યારે બધું મામાએ પણ જો તમે પ્લાસ્ટિક ને એવું બધું બાંધ્યું છે, કારણ કે ફરિયામાં પાણી ન પડે. ગાડી બે ઢાંકીને મૂકી દીધી છે. જો અમારા વિશુબેનને ભૂખ લાગી ગઈ છે અને એ જમવા બેસી ગયા છે. અને અહીંયા મામા, ધવલ, હેતુભાઈ બધાય ફ્રી થઈને મોબાઈલમાં મતે, કારણ કે ક્યાંય બહાર જવાય એવું તો છે નહીં. આમાં બહાર જઈને ક્યાં કરવું? વરસાદનું ક્યાંય બેહાય એવું નથી, ક્યાંય ફરાય એવું નથી. એટલે વગર કીધે મોબાઈલ લઈને ઘરમાં બેઠું રહેવાનું. આજુ વખતેની 7મ 8મ તો હાવ ઘરમાં જ જવાની છે એમને. રસોડામાં પણ રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. બપોરનો ટાઈમ છે. મામી ને પૂજાબેન બે રસોઈ બનાવે છે. રોટલીનું કામકાજ ચાલુ છે અને શાક થઈ ગયું છે. જમવા બેવાની તૈયારી છે. એટલે એવો વિચાર કર્યો કે ભાઈ જમીન પછી ક્યાંક આટો મારવા જાય અને કાંઈક જોઈએ કેટલું નદી કેટલી એવી છે, આજુબાજુમાં ક્યાંય રસ્તો ખુલ્લો થયો છે કે નહીં, કે ગાડીની શું હાલત છે, બધું એમને પડ્યું છે. સવારનું ક્યાંય જવાનો વારો જ નથી. એવું અમે આવ્યા તો 2 દિવસથી 48 કલાકથી સતત વરસાદ ચાલુ છે. એટલા માટે હવે હોય કેવું કે હવે મેઘરાજા ખમૈયા કરે છે ને ક્યાંય બહાર નીકળે કે નહીં, નકર પછી 7મ 8મ ને બધું હજી 1 દિવસ 2 દિવસ તો અહીંયા જ કાઢવાના, કારણ કે હજી આગાહી સતત ચાલુ છે. ફોનમાં ન્યૂઝપેપર આવી શકે એવી શક્યતા છે નહીં. ફોનમાં અને ટીવીમાં અને સમાચારમાં બધે એવું જ કહે છે કે બધે વધારે વરસાદની આગાહી છે. ક્યાંય બહાર નીકળવાનું જોખમ ન કરતા. રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજકોટ અહીંથી અમારે મારા મામાના ગામથી રાજકોટ 22 કિલોમીટર દૂર થાય, પણ રાજકોટમાં સિટીમાં અંદર એટલું પાણી છે ને કે ક્યાંય ગાડી લઈને જવાય એવું નથી. મેળાની તો હાલત બેહાલત થઈ ગઈ. ક્યાંય અહીંયા બાજુમાં થોડુંક નજીક જ એક મંદિર છે, રામ મંદિર. રતનપર ગામ છે. રામ મંદિરમાં પણ એવો મેળો હોય. ન્યાય એવા માણસો નથી. ન્યાય આખો પાણીમાં બધું મેળો આખો પાણીમાં જ ગરકાવ થઈ ગયો. કોઈ અંદર જઈ એવી પરિસ્થિતિ નથી. રોડ ઉપરથી વાહન અમુક જે દૂરના ટ્રક ને મોટા હોય ને એ જ નીકળે. નાની ગાડી એકે નીકળતી નથી, કારણ કે રસ્તાની કામગીરી બધી બંધ થઈ ગઈ છે અને ક્યાંય મેળામાં જવાય એવું છે ને. એટલે બધા માણસો બધાના ઘરે બેઠા છે, ખાઈ પીને આનંદ કરે. બીજું તો કઈ કરવાનું છે. વિશુબેને આઈસ્ક્રીમનું વેન કર્યું, એટલે હવે હું ધવલભાઈ ને વિશુને લઈને જાય આઈસ્ક્રીમ લેવા. અને અહીંયાથી જો ટાઈમ મળે ને તો તમને હું આ ઓલી સાઈડ લઈ જાય કે જ્યાં પૂર આવ્યું છે, નદી એવી છે ને એ બધું હું તમને બતાવીશ. હાલો હાલે જાય. જો આ મારા મામા ગામની શેરી છે. બધા વાહન અહીંયા પાર્ક પડ્યા છે. ધવલભાઈ વિશુને લઈને અને જાય. હવે આઈસ્ક્રીમનું વેન કર્યું એટલે તો આઈસ્ક્રીમ ક્યાંકથી દુકાન જ ખુલી છે, ત્યાંથી ગોતવાની જ. જો આ છે ગામનો ઉતારો. અહીંયા બધી ગાડી પાર્કિંગમાં પડી હોય, જે ગામની વચ્ચોવચ્ચ છે. અને આ છે ગામનું રામજી મંદિર ચોરો. બાજુમાં અડીની દુકાન છે. હાલો અહીંયાથી લઈ દે આઈસ્ક્રીમ વિશુબેનને. એક આઈસ્ક્રીમ કઈ થાય નહીં, ઓલા 2 હાટુથી લેવા જાય. પછી હેતુભાઈ વેન કરે તો પછી એને પાછું લેવા હાટું ગામમાં પાછું ધક્કો થાય. એના કરતાં 2 હાટું એક આઈસ્ક્રીમ લઈ લે. અને અત્યારે જો હાલ્યા જાય છે નદી જોવા. નદી પણ થોડીક ઉતરી ગઈ છે,
કારણ કે વરસાદ રહી ગયો છે ઉપર, એટલે એનું સપાટી થોડીક નીચે આવી ગઈ છે. જો આ છે ગામનો ગેટ, અને સામે જ તમે દેખાય છે ને નદી હાલી જાય છે. એ નદી કાલ રાતે અહીંયા ગેટ રહ્યો ને ગેટને અડીને જતી હતી, પણ અત્યારે ઉપર વરસાદ ઓછો છે એના લીધે થોડુંક નદી ઉતરી ગઈ છે. પીછું વરસાદ આવે છે? હે આવે છે? જો જો કૂકુ નાય છે. જો નદી ઘણી ઉતરી ગઈ. કા સવારે અહીંયા બધે આ રોડ માથે રાતે પાણી હતું, અને જો એમાં પેલી ઓલી ગાડી આવે ને, અહીંયા નીચું નાલું છે, એ નાલેમાંથી થઈને આમ આવવું પડે, પણ એ બોલેરો નીકળી ગઈ કારણ કે અત્યારે નદી ઉતરી ગઈ છે ને, તો 4 વ્હીલ નીકળે છે. અને આ જે સીધો છે ને આ પણ રસ્તો છે આખો, અને આ બધો આખો નદીનો ભાગ છે. આમે મેલી માતાજીનું મંદિર છે, ચબૂતરો છે અને અવેડો છે. બાકી આ બધો આખો રસ્તો. અત્યારે કાંઈક થોડોક વરસાદ ધીમો થયો છે, બાકી 48 કલાક છે સતત એમ હતું કે આ વરસાદ બ્રેક મારશે જ નહીં. હા, એક ધારો વરસાદ ચાલુ જ હતો, પણ કાલે રાતે પછી બહુ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. સવાર પડતા થોડુંક એવું લાગ્યું કે ના હવે થોડોક ડીમ પડ્યો છે, તો કદાચ હવે પૂર નીચું ઉતરે અને માણસોને હલાય એવું થાય. કારણ કે જો તમે જે સામે બધા વાડી વિસ્તારમાં જોઈએ કહો, વાડી વિસ્તારમાં જે કંઈ કામ કરતા મજૂર લોકો હોય ને, હવે એને ગામમાં કાંઈક ને કાંઈક રસોઈની ને લોટ ને તેલ ને એવી વસ્તુ લેવા આવી હોય તો એ ન આવી શકે, કારણ કે આ 2 જ રસ્તા છે ગામમાં આવવાના. હવે એ રસ્તા ઉપરથી પાણી જતું હોય તો એ ગામમાં કેવી રીતે કાંઈ લઈ આવવા આવી શકે. પણ હવે ધીમે ધીમે અવર જવર થાય છે માણસો, તો હવે એને કાંઈ એવી બધી હાલાકી નથી પડતી. બાકી હવે જોઈ આગળ જતા બપોર પછી કેવો વરસાદ છે. નકર પછી મારે અહીંથી નીકળવાનો વિચાર હતો, કારણ કે 2 દિવસ ત્યાં સતત ઘરમાં કંટાળી ગયા. આમાં ક્યાંય બહાર જવાય એમ નથી. વિશુબેને આખો દિવસ ઘરમાં રમીને થાકી ગયા. મેળે જવાનું હતું તો મેળામાં તો બધા પાણી ભરાઈ ગયું. ચકડોળ ને ફજર ને બધું બંધ છે. આઠમ જો ધવલભાઈ કે આખો નાઇટ ડ્રેસમાં જ કાઢ્યું. આખો દિવસ ઘરે બેઠા શું કરવાનું, પણ ક્યાંય બહાર જવાય એમ છે નહીં. એમાં પાછા મેસેજ મળતા હોય કે ભાઈ આ રસ્તો બંધ છે, અહીંયા બધું પાણી ભરાઈ ગયું છે, તો અહીંયા જઈને કાંઈ ફાયદો નથી, કારણ કે હેરાન થવાનું થાય. ગાડી વાડી ક્યાંય રોકાય ને એવું થાય, એના કરતાં ઘરે ને ઘરે મોજ મજા કરેલી. બાકી જુઓ તમે અત્યારે હાવ બધું પાણી હાવ ઓછું થઈ ગયું, ઉતરી ગયું. બાકી આ પાણી હે ને આ રસ્તો નહોતો દેખાતો, પેક થઈ ગયો હતો આખો. તો હવે આઈસ્ક્રીમ વિશુબેનનું પેક થઈ ગયું છે. દુકાને અમે કહીને આવ્યા હતા કે ભાઈ હવે તમે પેક કરી રાખો, ત્યાં અમે નદી જોતા આવી, થોડીક ઉતરી ગઈ હોય ને તો આટો મારતા આવી. તો વિશુબેનનું ને હેતુભાઈનું આઈસ્ક્રીમ પેક થઈ ગયું છે, તો એ લેતા જાય અને જાય ઘરે, કારણ કે રસોઈ થઈ ગઈ છે અને ભૂખે લાગી તો જમી લઈ. આઈસ્ક્રીમ વિશુનું લેવાઈ ગયું છે અને નદી જોવાઈ ગઈ છે. હવે હાલા જાય ધીમે ધીમે ઘરે, કારણ કે રસોઈ થઈ ગઈ છે અને જમવાનું બાકી એવી છે. આઈટમ છે ગરમા ગરમ બધા થેપલા ને ઓલું ચકરી ને ખાખરા ને શક્કરપારા ને એવું ખાતા હોય. તારે વાતાવરણ છે તારે આઈસ્ક્રીમ ખાવું? આઈસ્ક્રીમ ખાવું હે? એને આઈસ્ક્રીમ જ ખાવું, ગમે એવું વાતાવરણ હોય ને, શિયાળો હોય કે ઉનાળો હોય ચોમાસું હોય, આઈસ્ક્રીમ જોઈએ એટલે જોઈએ. એને એ હમણાં તો 10-15 દિવસથી જ ટેવ પડી, નકર એ કાંઈ નહોતું. પહોંચી ગયા ઘરે. તો ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો છે, નદીનું પૂર પણ ઉતરી ગયું છે, અને હું નીકળી ગયો છું મારા મામાના ગામથી પાછી નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. તો મારી સાથે મારા ઘરના અને મારી દીકરી પણ છે. તો માંડ વરસાદ રહ્યો હતો એટલે પછી નીકળવાનો વિચાર કર્યો ગાડી લઈને, કારણ કે જો પછી પાછું અંધારું થઈ ગયું છે તો ફરી પાછું જો નદીનું પૂર આવી જાય તો નીકળવામાં તકલીફ થાત. કારણ કે ગામની બે જે ગેટ છે મેઇન, ત્યાં 2 ગેટે નદી આવી જાય છે, તો વાહનની અવર જવર બંધ થઈ જાય છે. અને રાજકોટ પણ ઘણો વરસાદ ને વાવાઝોડા જેવું હતું, તો એના લીધે હું વહેલા નીકળવાનું જ મેં નક્કી કર્યું. અને અત્યારે રસ્તે અમે રોડ ઉપર ચડી ગયા છીએ.
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.